બેટા બોલો કોઈ બોલ પા મને બૂમ પાડવાની ત્યાં બાજુમાં ઘર નતું. અરે તું એ વહુ છે મારો અને એ વહુ છે છોકરાની, બે છોકરાની વહુ છો. પોણી પો મને. તારા બાપુ નહીં તું લાઈ કોણે આવ્યો તું કોના ઘેર બેઠા છે? મારા ઘેર છે. આ તારું ઘર એ તારું ઘર છે તો તારે પીવડાવવું પડે. ભાઈ તે ટમાટો ઉભો પાડ્યો ને પેલા મને નહીં પાડ્યો, તમારા ઘેર આવીને પાડ્યો. ભાત તમે કેમ કરતો ઉભો પાડ્યો? અલ્યા હું બેના ઘરના બેના વચ્ચે બેઠો છું. જીને પોણી પાવો મને પોણી પો, મને તરસ લાગી છે. તમે બાજામાં રહેશો મને પોણી નહીં પાવો તો મને તરસ બહુ લાગી છે. હું તો પાણી નહીં પીવાની, રોટલા નહીં હાલવાની. હું ખાવું હોય તો ખાજો. બજારનો ભાગ કોક લઈને આવે થેલો લઈને એટલે ફળ દે થેલો લઈને મળી જઈ દઉં ઘરમાં અને પોણી પાવું નહીં. શું કરીએ બેટા, જમવાનો અત્યારે એવો છે. અત્યારે મિલકતનો જમાનો છે બેટા. ઓમ તો ભાગ ખરો ને, ઓમ તો બરોબર જ છે. હારું જો જે છે ને ભગવાન જે કરે ભગવાન એ હારા માટે કરે. તાણ ખરા હો શું ગળબાની પેલા આવે ભાગ નોકરી છે એટલે થેલે લાવું સફળ કે કેવો લે બેટા મિલજે કરમો, લે બેટા મિલજે કરમો. આમાં આ તો ખબર પડી ને કે કોઈ પોણી પાઈ દે. તે સફરજન કેળા અમે નહીં ખાધા, તું લઈને અંદર જતી રહેતી હતી. અમે તો જોયા નહીં કોઈ દાડો. ભાગ કાઈ નીકળે લઈ લાવતા હોય તો કજીએ પાણી આતા તો ભાને બહુ અશી ખુશી. બેટા મને ખબર નથી કે તમે બે વહુએ આવો છો, બરોબર? મને તો બે બરોબર હતી વહુ, કે બે વહુ મારો સોરીઓ જેટલા છે. પણ આજે પેલી મારા સસરા ને પેલી મારા સસરા એવું કરો છો, બરોબર? અત્યારે પોણી પો છો મને શાંતિથી, તો પેલો મારા હાથમાં તો ઠરે. એ તો ભાગ ખરો ને હાથમાં ખરા ને અમે જેમ દાળો કરે ને અમે જેમ દાળો એમ ખબર પડશે કે બાયડી કેણી હારી છે કે મોટી હારી છે. આ તો આ થેલી લાઈ ફટ દે મિલી એના લઈ ઘરમાં. હા બેટા, હા બેટા બેઠું. ખાધું નહીં બેટા ખાવાની તો વાત પછી રહી. લો પોણી આવ્યું ચાલનો અહીં બીજું પોણી નતું. જેમ પાણી કોઈ પાતું નતું માં માને ઘેર તો હતો. પેલી કે પેલી પાય ને પેલી કે પેલી પાય, બે મને પોણી પાતો નહીં. તું ખાઈ લે ને, ખાવા ઠંડુ થઈ ગયું. આમ ભાઈ ખાધું એ તો ભાતો ખાશે એમના રીતે. તું ખાઈ લે એના પહેલા. રીતે પણ આપણા ઘર નહીં હોય કોણ બનાવ્યું નહીં. એ તો એ તાર કાકી ખવડાવશે. પણ આપણા ઘર બનાવ્યું હું હતો તને મેં ખવડાવવા. બનાવ્યું જ નહીં, મેં તો આપણા 3 જણનું જ બનાવ્યું છે. આ તે ભાઈ કના ભેગું રહી એ તો હવે જેમને જ્યાં ખાવું હોય ત્યાં ખાય. એવું થોડું હોય આપણે વધે છીએ. વહુ બેટા હું આવું કના ઘેર ખાવા જાઉં. એટલે ભાને ખાવા તો આલવું પડે તારે ખબર નહીં પડતી હિરર વધી કે આપણા ઘેર રંધાય એવું ફરક પડે કે તને. મારા બે દીકરા છે, મારા બે દીકરાના ઘેર ખાવાના જો તો હું કના ઘેર જાઉં. હજી એટલે એ ખવડાવશે. તું ખાઈ લે ને. કોની હોવાની ઉંમર કેટલી થઈ ગઈ હવે ખબર નહીં પડતી. આ ભેગું કાને કરી આલ્યું બધું? ભલે ભેગું કરી આલ્યું કે મારા બાપા એવું બધું હોય ને મારા ભાઈ ભેગું કરી આલ્યું છે. વહુ દીકરા અત્યાર સુધી રડેલું કમાયેલું મેં બધું તમને આલ્યું છે, અને અત્યારે આ દાડા જોવા મેં તમને નતું આલ્યું. લેડો ખાવાનું કાઢ ના ભાનું કાઢ મારું કાઢ. પણ મેં બનાવ્યું જ નહીં ને, તો તું ના ખાય એમને ખવડાય. તો કશું વાંધો નહીં મારા બાપનું મારા ભાના આલી દેતા. ચાલો મને ખાઈ લે, તો આવું ખાશે આવું અહીંયા. ચાલ બે જણા લડી ઘેર ઘેર ના આ એમાં કાચી અને તું બે આખો દા લલ કરો છો અને મારા ભાનાઈમાં વગો છો. ખાવા આલતો ને કોણીએ પાતો નહીં. મને ગમો સમાચાર મળી છે તો તાર ભાઈ ઓછો ની બધે વાતો કરે છે તો એટલે જ નહીં આલું મારે. જા બેટા ખાઈ લે તું, જા મારો ચાલશે. જા તું ખાઈ લે બેટા, જા. કાચે આમાં ભાના ખાવા આલ્યો હા પણ મારી મા તો ના પાડા કે નહીં ઈકણ ખાઈ લીધું હોવાની. તો તમે આવજો ખાવા હો. ઈકણ નહીં બનાવ્યું મારે ઘેર નહીં બનાવેલું કાચી. તું તો ખરું કે નહીં રોજો અમાર તો શુક્રવાર કર્યો છે ને એ છોકરો કે છે કે 4 વખત તો કીધું ભાઈ તમને ખબર નહીં પડતી હો ભગવાન નહીં હું 4 વખત તો કીધું નહીં રોજો આપણે ઘેર પેલા ઘેર ખાઈ લેવી હું. બેટા મને તો જે ખવડાવે મારે ખાવાનું છે. તું હજુ તોય મારાથી એટલે છે, મારા તો એ રોતા તો બે છોકરા હરખા છે. પણ આજે આપણે ખરા ને શુક્રવાર એટલે નહીં રોજો આજે આપણે ઘેર તે પેલા ઘેર ખાઈ લ્યો. બેટા મને ખવડાવવાનો હશે એટલે તમે શુક્રવારે કરશો અને રવિવારે કરશો. મને ખવડાવવાનું એટલે તમે બધા વાર કરશો હવે. અને પેલી વહુ એમ કહે છે, વહુ બેટું એમ કહે છે કે અમે બનાવ્યું નહીં તઈનું,
તો હું જય ચો હું ખય ચો એ ભગવાન એ પરમાત્મા. બાબા હા બેટા ખાધું ખાધું બેટા શું અરે આ તો હવે ખાધું હવે ભાઈ આ તો જૂઠું બોલે છે હમણાં ખાવા જઈએ હવારમાં ડેરીમાં મીટિંગ હતી હું મીટિંગમાં હાલ વેરવાનો છું આ તો ખાઈ લેજો. અલ્યા ખાઈ બેઠા હે ને માથા તો આનો પાછું મગજ નહીં પાછું થોડું એક. આ તો ખબર છે એનું મીટિંગ હતી તે હા. ઈ આખો દાડો પૂછતો હતો અને હું હેતરમાં જતો રહ્યા છે. હા બેટા તો બેટા જરાય. હા હું ખાઈ લો હા તમે ખાઓ બેટા તો હો તમે ખાજો. એ ભગવાન બે દીકરે બાપની આ હાલત એ મારા ભગવાન આવા કોઈને દીકરા ના આપતા. એટલે બાબા તો ખાવા ધ્યાન કોઈ છે બેટા મને કોણ હાલત હું પેલી પૂછ્યું તો કે મીટર નહીં રોજ્યું એ કે મેં નહીં રોધ્યું આ કે મારા શુક્રવાર છે. અરે તું ભાઈ તું ભાઈ કોને છે ને ખાલી બાપા ડગન અને બાપાજી ને કઈ ખાધું જ નહીં. નહીં ખાધું બેટા નહીં ખાધું. અલ્યા ભાઈ તું જાણો છે તને ના ખવડાવવું પડે લે અલ્યા મોયા પણ હેતરમાં તો ને તું એટામાં તો તાર ઘેરથી નથી આ જોશીને શીખતા નહીં આવી હપુજી અમારે. બેટા મિલકત હતી ને એ વખતે કોઈ મને આવું નતું કરતું. અરે આ જે હાથે વખત- પગે થઈ ગયો તાણ તમે મને અત્યારે પેલી ખવડાવવાનું પેલું ખવડાવવાનું તમે દાવ લેશો. એટલે આ મારું તો સમય તો જુઓ પેલા મારો શું સમય હતો ને તમે શું લાઈન મૂકી દીધું. રાયમલજી હું કહું છું જે વખત બાપાને નોકરી હતી ને એ વખત ખેલી ભરી ભરીને લાવતા ને તે તમારા ઘેરથી ને આનતો હતો. એટલે હું ભાઈ મારા ઘરથી કોઈ દેની ભૂ છીએ નહીં હજુ હું કોઈ અજાણ્યો છું ઓણ સારું નોકરીમાં જે આવતું તે તમને લેતો હતા અરે મારે તો આટલા તો મને જો 15,000 એક નો હતા તો રોજ આવે એટલે વખત ખેલી ભરી અલ્યા, તમે ભરી બે બાજતા નહીં જો ભાઈ. નહીં આલ્યું. હું એવે ને એવે મારો છોકરો બધો જોઈ રહ્યો મારે નોકરી જે આવે એવા એ વખત ઠેલીમાં કોઈ તો ખાવાનું ને બધું લઈને આવે ને ના કે મારા જેણી બાડી ભાઈ ના જ દેતા હતા કેમ જેની માયની પાસે તો કશું નતું આવતા એ તો ખાલી શાકભાજી લાવતા હતા હારું હારું તો તમારે આવતા હતા બધું. અરે અમે ઓન પગ બાજા જેટલા આયા હું આપણને કોઈ દાડો થેલી આલી કોઈ દાડો કદી નહીં એક આલી. મિલતા હતા થેલી અરે હું તો મારા જાતે બધું કરી છું ભાઈ અલ્યા, મજૂરી કરી કરી મારા ખાઈ- ભૂંડા તૂટી ગયો છે ખાઈને ખોટું ના છોકરીઓ, બોલશો. હું કહું છું હે ડોશી? બાબા ને હા. એ પેલા છોકરા છે જા પેલા ભાવ છે પટ્ટી મારીને ઓમ એટલે જે બાના હાથમાંથી થેલી છોટી મારીને લઈ લી અલ્યા તમે બે આજે બાને જણા મારું હોભરો તમે બે લેવાના જ છો. બાપે આલ્યું કે ના આલ્યું લોકોના બાપે કશું ભેગું નહીં કર્યું તો એ છોકરા આમ ભગવાનની જેમ પૂજ્યું છે અને તમને આટલું આલ્યું તોય તમે મારા હમું નહીં જોતા. એટલે આ છોકરા કેવો કુળ કેવો પરમાણુના દુશ્મનો કેવો તો એ બે જણા મારા. બાપા મારી વાત સમજો હવે તમારા આમાં વેસાવું પડશે બે બાજુ વેસાવું પડશે ઉપલબ્ધ હા તમાર હે. જો હોબળ મારી વાત હે તું જાણો છો તું ઘણું કમાણી ખાધી જો શોભા જો તે બધો વ્યવહાર પડી પેલો અને ઓને ખબર રાખો હું તેમ કહું છું અહીંયા હું એકલો હજો ખવડાવું યાર અને મને તો જીવ બહાર હું તો મોટો છું તો પછી કોક કહે તો હું તો ખવડાવું જ કે તારે છે હું અલ્યા, ખાવું લે. હું બાપા શોંભો કાકો બે આખો દાડો આ બાપા બે હોય અહીંયા બાપ આના બેહતા છો કમી આ મારી કાચી કઈ જો તો ખાવાનું નતું આલ્યું અમારા શુક્રવાર કરી તો ઘરમાં નહીં આજે હોય આજે છોકરા પણ માર મારે તો રોજ્યું નતું પણ મારા કાચીને તો હું કઈ નહીં હેડ્યું તો ભાને ખાવા આલજો એટલે મારા શનિવારે તો એટલે આવને ડોશીને આપું દેવું છું નહીં આખો દાડો માર કાચી માર માં બે લડ કરી છે. કશું સોમા કામ નહીં. રાયમલ ધીરજ રાખો. આજે તમારું છોકરું થાય છે છોકરાની વહુ આપવા દો પછી જુઓ તમે. મારું તો કઈ કે સારું છે પણ તમારી શું હાલત થશે. ઘોડાનો ઘર છે રાયમલજી હું વાત કરું સોમા તારો દીકરો થાય છે તારા દીકરાના લગ્ન થવા દે પછી તમે હાલત જુઓ તમારી શું થાય છે. મારું જે થઈ ગયું થઈ ગયું. એ રાયમલજી આપણા બાપાને બેસવાનું કરો યાર રેસમાં નહીં લે તો તારા હાથે તો હું લઈ દઉં છું ભાઈ આપણે જરા લે ના હવે ભાને નહીં વેચવાના હું નહીં રાખવાની ના પણ આ મારા જેવો લે તો તમારા જેવો તો હો ખબર હું રાખવાની નહીં ગામમાં ઘર છે ને ત્યાં મૂકી આવજે એ પરમાત્મા તો આપણા ઘરમાં થોડું વધારે જેવું ફરક પડશે ના હું નહીં રાખ રાયમલજી હોભળો એટલે આ ના પાડે છે મારે હું કહું કે હું તો કહું છું મારે ડોશીએ ના પાડે કે તો નહીં રાખવા મારે તો પછી વધારે કરવાનો પડશે કોણ એમ કહીએ કોણ ચડાઈએ પત્રો પે બરોબર છે હા આજે પત્રો પે ચડાઈએ તો હામાં પડે ને તો તારા અને ઊંધા પર તો તારા કે હા બરોબર ભાઈ, મારે તો એ નહીં બરાબર છે. રહેવું. તારું ખાવું એ નહીં એ જ વાત રાખીએ રહેવું એ નહીં મારે તો ચાલો બાપા નહીં રહેવું. એ બરોબર પણ જવા દે ને, નહીં જોઈતા આપણે